નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। પાટણ જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનાના છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને ધાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયભાઈ મુંધવાને ખાનગી રાહે બાતમી સાંભળી હતી કે એક પાટણ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનાના છેલ્લા 1 મહિનાથી ફરાર આરોપી દાનિશ ઉર્ફે હકુડોને રામપુરી પાસેથી સિટી પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત દ્વારા પ્રોહિબિશન જુગાર પેરોલ જમ્પ સહિત ચોરીના ગુના માટે ખાસ પેટ્રોલિંગ ટીમ થકી બાજ નજર રાખવાના સ્પષ્ટ આદેશ કરેલા છે। ત્યારે ધાંગધ્રા સિટી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા દ્વારા ટીમ બાતમી બનાવીને પ્રોહિબિશન જુગાર એનડીપીએસ સહિત ગુના માટે ખાસ પેટ્રોલિંગ ટીમ થકી બાજ નજર રાખવાના સ્પષ્ટ આદેશ કરાયેલા હોય ત્યારે જેમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયભાઈ મુંધાવને ખાનગી રાહે બાતમી સાંભળી હતી કે પાટણ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનાનો આરોપી ધાંગધ્રા રામપુરી પાસે પોતાના ઘરે આવેલો હોય, જેથી બાતમીને આધારે હેડ કોન્સ્ટેબલ ડી.એન. પરમાર, સંજય મુંધવા, સરફરાઝ મલેક સહિત સ્ટાફ દ્વારા આરોપી દાનિશ ઉર્ફે હકુડો સલીમભાઈ ઝડપી પાડીને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા।